અહીં કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે તે આપણે શોધવાનું છે। તો અહીં આપણે પહેલી તારીખ આપી છે વર્તુળ અને એમાં આ રીતે છે। તો એનો પરિભ્રમણીય સમિતિ કેટલી છે આપણે જોઈએ। તો પરિભ્રમણીય સમિતિ એટલે કેટલી વખત આકૃતિ એના એ જ જેવી દેખાશે એને એનો સમિતિનો ક્રમ કહેવાય। તો આપણે જોઈએ કે ભાઈ આપણે આ વર્તુળ લીધું છે, એને આપણે અહીંયા 90°, 180, 270 અને 360 એમ 4 ભાગ પાડીને આપણે એનું તો આપણે અહીંયા લીધો છે આકૃતિ, એને આપણે ફેરવી જોઈએ કે કેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય છે। તો એને પહેલી વખત આપણે પરિભ્રમણ કરીએ તો એ પોતાની મૂળ આકૃતિ જેવી દેખાય છે। ફરી બીજી વખત કરીએ તો પણ, આમ કરીએ ત્રીજી વખત અને આ ચોથી વખત, આમ 4 વખત આપણને મૂળ આકૃતિ જેવી આકૃતિ દેખાય છે, માટે આકૃતિનો પરિભ્રમણીય સમિતિ ક્રમ 4 છે। આપણે લખી દઈશું કે પરિભ્રમણીય સમિતિનો ક્રમ બરાબર 4, એટલે કે એક કરતાં વધુ છે આ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ। હવે જોઈએ સમબાજુ ત્રિકોણ। તો સમબાજુ ત્રિકોણને પણ આપણે એવી રીતે મૂકીને જોઈએ કે કેટલી બાજુએ એવી ને એવી આકૃતિ આપણને દેખાય છે। તો આપણો આ સમબાજુ ત્રિકોણ આપણે લઈએ, એને મૂકીને કરી જોઈએ। તો સમબાજુ ત્રિકોણ છે એને આપણે પરિભ્રમણ કરીએ ત્યારે કેટલી વખત એ પોતાના મૂળ સ્વરૂપે આવે છે। તો આ એક, પછી આ બીજી વખત અને આ ત્રીજી વખત, એમ કુલ 3 વખત પરિભ્રમણીય સમિતિનો ક્રમ મળે છે। આપણે લખી દઈશું પરિભ્રમણીય સમિતિ ક્રમ બરાબર 3, એટલે કે આ આકૃતિનો પણ પરિભ્રમણીય ક્રમ 1 કરતાં વધુ છે। ત્યાર પછી આપણી પાસે આવી આકૃતિ છે, તો એ જોઈ જોઈએ આપણે। તો એને પરિભ્રમણ કરાવતા કેટલી વખત આ દેખાય છે। તો આપણે આમ પરિભ્રમણ કરાવીએ તો આમ થાય છે, તો પહેલાં જેવી નથી। ફરી પરિભ્રમણ કરાવીએ તો બંને આ બાજુ છે એ પણ આના મૂળ જ આકૃતિ જેવી નથી, આ પણ મૂળ આકૃતિ જેવી નથી, અને આ કરાવીએ ત્યારે પોતાની મૂળ આકૃતિ જેવી દેખાય છે। એટલે આનો પરિભ્રમણીય સમિતિ ક્રમ 1 છે, એટલે કે 1 કરતાં વધુ નથી, ફક્ત 1 છે। આપણે લખી દઈશું પરિભ્રમણીય સમિતિ ક્રમ બરાબર 1। અહીંયા આપણે 1 કરતાં વધુ છે એ જ શોધવાના છે, આનો 1 જ છે। આ આકારને જોઈ જોઈએ આપણે। તો આમ કરી તો મૂળ આકાર જેવી નથી, આ બીજી વખત કરી તો મૂળ આકાર જેવી આવે, એટલે 1 વખત, પછી આ મૂળ આકારથી જુદો છે અને ફરી ફેરવીએ એટલે 2 વખત, 2 વખત આ આકાર પોતાના સમિતિ ક્રમમાં બતાવે છે। તો અહીંયા પરિભ્રમણીય સમિતિ ક્રમ 1 કરતાં વધુ છે। આને આપણે ફેરવીને જોઈએ, આ એની મૂળ સ્થિતિ છે, અને ફેરવીએ તો આ મૂળ સ્થિતિ આવી ગઈ। આ એક પરિભ્રમણ નથી દેખાતું, આ બીજું પરિભ્રમણ અને આ ત્રીજું, 3 પરિભ્રમણ કરવાથી મૂળ સ્થિતિ છે, તો આનો પરિભ્રમણીય સમિતિ ક્રમ 3 છે। બરાબર 3, એટલે કે 1 કરતાં વધુ છે। પછી આપણી પાસે આકાર છે આ,
આ આકારનો પરિભ્રમણી સમમિતિક્રમ આપણે જોઈએ કે આ આકાર છે તો એને કેટલા પરિભ્રમણ કરાવીએ, તો પહેલી વખત પરિભ્રમણ કરાવીએ તો પણ મૂળ આકાર જેવો, પછી આ બીજું પરિભ્રમણ પણ, આ ત્રીજી વખત પણ એના મૂળ આકાર જેવો દેખાય છે, અને આ ચોથી વખત પણ. તો આનો પરિભ્રમણીય સમમિતિક્રમ છે 4. આ આકારનો પરિભ્રમણીય સમમિતિક્રમ છે 4. એટલે કે એક કરતાં વધુ છે.